પટેલ દ્વારા આદિવાસી સંસ્કૃતિના પ્રતીક સમા ક્વાંટ ગેરમેળા પર વિશેષ ટપાલ ટિકિટ અને આવરણનું લોકાર્પણ કરાયું. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી નિવાસસ્થાને છોટાઉદેપુર જિલ્લાના પ્રસિદ્ધ આદિવાસી લોકોત્સવ ક્વાંટ ગેરો મેળા પર આધારિત વિશેષ ટપાલ ટિકિટ અને આવરણનું વિમોચન કર્યું હતું. આ કાર્યક્રમમાં ઉત્તર અને દક્ષિણ ગુજરાતના પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણકુમાર યાદવે ટપાલ ટિકિટ અને વિશેષ અનાવરણની પ્રથમ નકલ મુખ્યમંત્રીને અર્પણ કરી હતી. હોળી પર્વ બાદ યોજાતા અને આદિવાસી સંસ્કૃતિની ઓળખ સમાના મેળાને ભારતીય ટપાલ વિભાગ દ્વારા રાષ્ટ્રીય ફલક પર સ્થાન આપવાના પ્રયાસને મુખ્યમંત્રીએ બિરદાવ્યું હતું. મુખ્યમંત્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે ક્વાંટનો ગેરમેળો એ માત્ર એક ઉત્સવ નથી, પરંતુ તે પ્રકૃતિ પ્રેમ, સામાજિક સમરસતા અને પેઢી દર પેઢી સચવાયેલી પરંપરાઓનું જીવંત પ્રતીક છે. રાજ્યની સમૃદ્ધ આદિવાસી કલા, સંગીત અને નૃત્યના વારસાને નવી પેઢી સુધી પહોંચાડવા માટે ટપાલ ટિકિટ એક સબળ માધ્યમ બની રહેશે. તેમણે ઉમેર્યું હતું કે રાઠવા સમાજની વિશિષ્ટ ઓળખ સમાન મેળાની ટપાલ ટિકિટ જારી થવાથી આદિવાસી સાંસ્કૃતિક ધરોહરને હવે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે એક નવી ઓળખ પ્રાપ્ત થશે, જે સમગ્ર ગુજરાત માટે ગૌરવની બાબત છે. આ અવસરે ઉપસ્થિત છોટાઉદેપુરના સાંસદ શ્રી જશુભાઈ રાઠવા અને જિલ્લા કલેક્ટર સુશ્રી ગાર્ગીજીના પહેલને ઐતિહાસિક ગણાવી હતી. તેમણે વિગતો આપતા કહ્યું હતું કે ગેરમેળામાં ઢોલ નગારાના તાલે થતું પરંપરાગત નૃત્ય, રંગબેરંગી વેશભૂષા અને શરીર પર ચિતરાયેલી કલાત્મક ભાત આદિવાસી જીવનશૈલીનું અનોખું પ્રતિબિંબ છે. ટપાલ વિભાગ અને જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત પ્રયાસોથી આ લોકમેળાને મળેલું સન્માન આદિવાસી અસ્મિતાને ઉજાગર કરશે. આ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી અભયસિંહ તડવી તેમજ ટપાલ વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.